વડોદરાના માજલપુર સ્પંદન સર્કલ પાસે સરકારી બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બસમાં બેસેલ તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા, જ્યારે ટેન્કર ચાલકને નજીવી ઈજા પહોંચી હતી। વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ નજીક સરકારી બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રાજપીપળા તરફ સીધી જતી બસને તે સમયે અચાનક અકસ્માત નડ્યો હતો, જ્યારે પાણીના ટેન્કરે કોઈપણ પ્રકારનો સિગ્નલ આપ્યા વગર ટર્ન લીધો હતો। બસમાં કુલ 10 મુસાફરો બેસેલ હતા, પરંતુ સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી। ફક્ત પાણીના ટેન્કરના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ ટેન્કર ધડાકાભેર નજીકની દિવાલ અને ધોબીકામ માટે ઉપયોગમાં લેવાતી લારીમાં અથડાયું હતું। જ્યારે ટેન્કરના ડ્રાઈવરને લાયસન્સ માટે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જણાવ્યું હતું કે લાયસન્સ હાલ તેની પાસે નથી, પરંતુ ઘરે છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાઈવર પાસે લાયસન્સ ઘરે પણ નથી તેવું જણાવ્યું હતું। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી।